જાય તો મને મોજના તોરા છૂટે. હા હા હા, એવું એક જ વ્યક્તિત્વ છે ત્યાં પછી તાકાત નથી બ્રહ્માંડમાં કોઈ પાછો એક ખૂણો ખાલી થયેલો ભરી શકે. હા એટલે તું કેતો આ પોતાનું, તું કે સઘળું તારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું, ઉપાધિ કોઈ તું ઘરમાં હજી હું બાપ બેઠો છું, અને તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં, સાત સમંદરમાં હજી હું બાપ બેઠો છું. ઈ ફીલિંગ બાબત છે કે હું બેઠો છું, બાકી બીજા ગમે એટલા હોય એનો ભાવ હાસો, પણ આપણને અંદરથી ફીલિંગ ન આવે એનું ઈ આવે જ નહીં તમારે. જો પણ ઓલો કે હું બેઠો છું, પૂરું થઈ ગયું, હુઈ જા, નિંદ્રા આવી જાય. અને હવે નીકળી આપણને મારે બધું ખીજાય, ગાળ્યું કાઢે, કારણ કે જગતના લોટથી લડવા તને ઘણશીળથી ઘડવા, જગતના લોટથી લડવા હું લડ્યો છું બેટા, તને તૈયાર કરી દઈશ. જગતના લોટથી લડવા તને ઘણશીળથી ઘડવા, અને કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું. તને લાગે ને કે આમાં ચેતન નથી, હું અડું ચેતન થઈ જાય માનજે તારો બાપ બેઠો છે. હા 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 બેટા, તું રાત રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે શરમાં, હજી હું બાપ બેઠો છું, ઉપાધિ કોઈ તું કરીમાં, હજી હું બાપ બેઠો છું. ફરમાઈશ આવી એટલે પણ ઓલી કડી હતી એટલે એનો કમાડ ખોલું ત્યાં કે કાયમી મારો બેઠો થઈ જાતો બાપ, ભલે તબિયત ગમે એવી હોય, તું કમાડ ખોલું ત્યાં કે કાયમી મારો બેઠો થઈ જાતો બાપ. હવે સાંભળજો, વિચારે શું ખબર બેટા, મોઢે કેમ છો નાખો એવું કે નહીં કે ને તો આપણને ફીલિંગ ઓલી આવે ને, આપણે ઓલું કે ને પોઝિટિવિટી આપણામાંથી નેગેટિવિટી આપણામાં આવી જાય. એમ કે તું કેમ સાંખો છો તો આપણી ઉર્જા ઓછી થાય, કે નહીં પણ કોણ કે ખબર, એ બેટા મોઢે કેમ છો